નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. મૃત્યુ એટલે શું? શું એ જીવનનો અંત છે કે પછી એક નવી યાત્રાની શરૂઆત? આજે આપણે જૈન દર્શનના એક એવા ઊંડા રહસ્યને ઉકેલીશું જે મૃત્યુને એક ઉત્સવમાં ફેરવવાની તાકાત ધરાવે છે. ચાલો આ સફર પર નીકળીએ. જુઓ, સામાન્ય રીતે તો આપણે બધા મૃત્યુને એક દુઃખદ અંત માનીએ છીએ, બરાબર ને? પણ જરા વિચારો તો કે મૃત્યુ એ કોઈ અંત નથી, પણ એક રેલવે સ્ટેશન છે. એક એવું જંકશન જ્યાંથી આત્માની આગામી યાત્રા માટેની ટ્રેન ઉપડે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આત્મા ક્યાં જશે એની ટિકિટ આ જ સ્ટેશન પર કન્ફર્મ થાય છે. જૈન દર્શનનો આખો આધાર આ જ વિચાર પર છે. તો આ જે ખાસ પ્રસ્થાન છે ને, એને જ કહેવાય છે સમાધિ મરણ. ચાલો આ શબ્દને તોડીને સમજીએ. સમાધિ એટલે મનની એકદમ શાંત સ્થિર અવસ્થા. એવી સ્થિતિ કે જ્યાં શરીરની પીડા હોય, મનમાં ટેન્શન હોય કે બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય, પણ અંદર કોઈ અસર ના થાય. અને મરણ એટલે દેહત્યાગ. એટલે કે જ્યારે આત્મા શરીર છોડે ત્યારે એ પૂરેપૂરો જાગૃત હોય, શાંત હોય અને કોઈ પણ જાતના રાગ કે દ્વેષ વગર હોય. એક વાત સમજી લો, આ કોઈ અચાનક થતી ઘટના નથી. આ તો જીવનભર કરેલી સાધનાનું પરિણામ છે. અને બસ અહીંથી જ આપણી ટિકિટ બુકિંગની અસલી વાત શરૂ થાય છે. જૈન ધર્મમાં એક બહુ જ મહત્વનું સૂત્ર છે, અંતમથી સો ગતિ. એનો સીધો સાદો અર્થ એ છે કે મૃત્યુ સમયે આપણા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, જે ભાવનાઓ છે, બસ એ જ આપણી આગામી યાત્રાની ટિકિટ છે. જેમ આપણે ક્યાંક ફરવા જવાનું હોય તો મહિનાઓ પહેલાં ટિકિટ બુક કરાવીએ છીએ ને, બસ એ જ રીતે આત્મા પોતાના અંતિમ વિચારોથી પોતાના આગલા ભાવનો આગલા જન્મનું બુકિંગ કરી લે છે. હવે આ બુકિંગ કેટલું સિરિયસ છે એ જરા સમજીએ. જો અંતિમ સમયે મનમાં દુઃખ, ચિંતા કે કોઈના પ્રત્યે લગાવના વિચારો ચાલી રહ્યા હોય તો સમજો કે તિર્યંચ ગતિની એટલે કે પશુ પક્ષીના ભવની ટિકિટ બુક થઈ ગઈ. જો મનમાં ગુસ્સો, હિંસા કે બદલાની આગ સળગતી હોય તો સીધી નરકની ટિકિટ કપાય છે. પણ જો મનમાં ધર્મ અને શ્રદ્ધાના સારા વિચારો હોય તો મનુષ્ય કે દેવલોકની એક સારી બિઝનેસ ક્લાસ જેવી ટિકિટ મળે છે. અને સૌથી બેસ્ટ અલ્ટિમેટ ટિકિટ કઈ? એ છે મોક્ષની, જે ત્યારે જ મળે જ્યારે મનમાં માત્ર ને માત્ર આત્માના શુદ્ધ વિચારો હોય. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ લાસ્ટ મિનિટ ડીલ નથી હો. તો સવાલ એ છે કે આ બેસ્ટ યાત્રા માટે કન્ફર્મ ટિકિટ મેળવવી કઈ રીતે? વેલ, એની પહેલી અને સૌથી પાયાની શરત છે સમતાથી ભરેલું જીવન જીવવું. હવે આ સમતા એટલે વળી શું? એકદમ સહેલા શબ્દોમાં કહું તો મનનું બેલેન્સ. સુખ આવે તો બહુ છકી ન જવું, અને દુઃખ આવે તો ભાંગી ન પડવું. કોઈ વખાણ કરે તો ફૂલાઈ ન જવું, અને કોઈ નિંદા કરે તો નિરાશ ન થઈ જવું. જૈન દર્શન એક બહુ પ્રેક્ટિકલ વાત કરે છે. જે માણસ ટ્રાફિક જામમાં ફસાય તો ગુસ્સાથી લાલચોળ થઈ જતો હોય, એ મૃત્યુ જેવી મોટી મુશ્કેલી વખતે શાંત કઈ રીતે રહી શકે? મતલબ કે આપણું આ રોજનું જીવન છે ને, એ જ પેલી અંતિમ પરીક્ષા માટેનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. તો આ સમતાની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? એના માટે જ જૈન ધર્મે આપણને એક જબરદસ્ત મેન્ટલ ટૂલકિટ આપી છે. એને કહેવાય છે 12 ભાવના. ચાલો એમાંથી 4 મુખ્ય ટૂલ્સ પર નજર કરીએ. પહેલું છે અનિત્ય ભાવના. એટલે કે મનમાં એ વાત પાકી કરી લો કે અહીં બધું જ ટેમ્પરરી છે. આ સમજાઈ જાય તો કશું ગુમાવવાનો ડર જતો રહે. બીજું અશરણ ભાવના. એટલે કે એ હકીકત સ્વીકારી લો કે અંત સમયે દુનિયામાં કોઈ બચાવી નહીં શકે. સાથ આપશે તો માત્ર આપણા પોતાના સારા કર્મો. ત્રીજું એકત્વ ભાવના. હું એકલો જ આવ્યો હતો અને એકલો જ જવાનો છું. આ વિચાર કુટુંબ પ્રત્યેના ઊંડા મોહને ઓગાળી નાખે છે. અને ચોથું, જે સૌથી પાવરફુલ છે, અન્યત્વ ભાવના. મતલબ કે મારો આત્મા અને મારું શરીર બંને અલગ છે. પીડા શરીરને થાય છે, મને એટલે કે મારા આત્માને નહીં. બસ આ એક વિચાર જ શાંત મૃત્યુની માસ્ટર કી છે. ઓકે, તો આ થઈ પહેલી શરત. હવે વાત કરીએ બીજી, એટલી જ મહત્વની શરતની. અને આ શરતનો સંબંધ આપણા પોતાના મન સાથે ઓછો અને દુનિયાના બીજા જીવો સાથેના આપણા વર્તન સાથે વધારે છે. જૈન ધર્મનું એક ખૂબ જ સુંદર સૂત્ર છે, પરસ્પરોપગ્રહો જીવાનામ. એનો અર્થ એ થાય કે આ બ્રહ્માંડના બધા જ જીવો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પર આધાર રાખે છે. જીવન એકબીજાના સહકારથી ચાલે છે. અને આ જ વિચાર અહિંસાનો મૂળ પાયો છે. એકદમ સીધો હિસાબ છે. તમે જેવું બ્રહ્માંડને આપશો, બ્રહ્માંડ તમને એવું જ પાછું આપશે. આને જ તો કર્મનું સિદ્ધાંત કહેવાય. જો આપણે જીવનભર બીજાને દુઃખ, તકલીફ કે પીડા આપી હોય તો એ બધું જ અંત સમયે વ્યાજ સાથે પાછું મળે છે.
એટલે જો કોઈને શાંત મૃત્યુની ઇન્સ્યોરન્સ પોલિસી જોઈતી હોય ને તો એનું પ્રીમિયમ જીવનભર અહિંસા પાળીને ભરવું પડે છે. બીજો કોઈ શોર્ટકટ નથી. અને હા, અહીં અહિંસાનો મતલબ ખાલી કોઈને શારીરિક રીતે મારવું નહીં એટલો જ નથી. જૈન ધર્મમાં અહિંસાના 3 લેવલ છે. પહેલું, મનથી, એટલે કે કોઈના માટે ખરાબ વિચાર સુદ્ધા ન કરવો. બીજું, વચનથી, એટલે કે એવા કડવા શબ્દો ન બોલવા જેનાથી કોઈનું દિલ દુભાય. અને ત્રીજું, કાયાથી, એટલે કે શરીર દ્વારા નાનામાં નાની કીડીથી લઈને મનુષ્ય સુધી કોઈને પણ તકલીફ ન પહોંચાડવી. આ 3 રીતે પડાતી અહિંસા જ શાંતિપૂર્ણ પ્રસ્થાનની ગેરંટી છે. ચાલો પાછા આપણી યાત્રાવાળી વાત પર આવીએ. આપણે ક્યાંય પણ ટ્રાવેલ કરવા જઈએ તો શું કરીએ? બને એટલો ઓછો સામાન પેક કરીએ, જેથી મુસાફરી આરામથી થાય. બસ આ જ સિમ્પલ નિયમ આત્માની અંતિમ યાત્રા પર પણ લાગુ પડે છે. તો આત્માનો સામાન એટલે શું? જુઓ, 2 પ્રકારનો સામાન હોય છે. એક છે ભારે સામાન, જેને શાસ્ત્રોમાં પરિગ્રહ કહ્યો છે. આ લગેજમાં શું આવે? આપણી મિલકત, પૈસા, અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, આપણો અહંકાર, ગુસ્સો. આ બધો બોજ આત્માને હળવો થઈને ઉપર જવા જ નથી દેતો. અને બીજી બાજુ છે હળવો સામાન, એટલે કે અપરિગ્રહ. આમાં શું હોય? સંતોષ, ક્ષમા, નમ્રતા, ઉદારતા, એકદમ હલકી અને પોઝિટિવ વસ્તુઓ. હવે સીધી વાત છે, જે યાત્રીનો સામાન હળવો હશે એની જ યાત્રા આસાન અને સુખદ બનશે. હવે કોઈને એમ પણ થાય કે આ બધી વાતો તો સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ શું ખરેખર આવું કરવું શક્ય છે? શું ભયંકર પીડામાં પણ શાંત રહી શકાય? તો ચાલો આપણે ઇતિહાસના કેટલાક એવા માસ્ટર ટ્રાવેલર્સની વાત કરીએ, જેમણે અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં પણ આ સિદ્ધાંતોને જીવીને બતાવ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ સુકુમાલ મુનિની. કલ્પના કરો, તેઓ ધ્યાનમાં બેઠા છે અને એક શિયાળ આવીને 3 દિવસ સુધી તેમના જીવતા શરીરને ખાય છે. છતાં એમના મનમાં એ શિયાળ પ્રત્યે ગુસ્સાનો એક અંશ પણ નથી, પણ કરુણા છે. એ વિચારે છે કે આ જીવ તો બિચારો ભૂખ્યો છે અને મારા કર્મોનો બોજ ઓછો કરી રહ્યો છે. વિચારો, પીડાના આ ચરમ પર આવી શાંતિ. આ અદ્ભુત ક્ષમતાને કારણે જ ભયંકર શારીરિક કષ્ટ છતાં એમણે સર્વોચ્ચ દેવલોકની ફર્સ્ટ ક્લાસ ટિકિટ બુક કરી લીધી. અને હવે વાત ગજસુકુમાલ મુનિની. એમના પોતાના સસરાએ ઈર્ષ્યાની આગમાં બળીને એમના માથા પર સળગતા અંગારાની સગડી મૂકી દીધી. પણ ગજસુકુમાલ મુનિએ ગુસ્સો કરવાને બદલે શું વિચાર્યું ખબર છે? એમણે વિચાર્યું, આ મારો દુશ્મન નથી, આ તો મારા કર્મોને બાળીને મારા પર ઉપકાર કરી રહ્યો છે. બસ આ ક્ષમા ભાવનાના શુદ્ધ વિચારથી એ જ ક્ષણે એમના બધા કર્મો બળીને ખાક થઈ ગયા અને એમને મોક્ષની તત્કાલ ટિકિટ મળી ગઈ, સીધા જ મુક્તિ. તો જેણે આખું જીવન આવી તૈયારી કરી હોય, જેણે સમતા કેળવી હોય, અહિંસા પાળી હોય અને સામાન હળવો રાખ્યો હોય, એની અંતિમ વિદાય કેવી હોય? એમાં કોઈ ડર, ગભરાટ કે રડારોડ નથી હોતી. એ તો એકદમ શાંત અને વ્યવસ્થિત હોય છે, જાણે કોઈ વીઆઈપી પેસેન્જર એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ બોર્ડ કરી રહ્યો હોય. આ જે બોર્ડિંગ પ્રોસેસ છે એને જ સલ્લેખના કે સંથારો કહેવાય છે, અને એના 4 મુખ્ય સ્ટેપ્સ છે. સ્ટેપ 1, સ્વીકાર. એ વાતનો શાંતિથી સ્વીકાર કરી લેવો કે હવે આ શરીર સાથ નથી આપી રહ્યું. સ્ટેપ 2, ક્ષમાપના. દુનિયાના દરેક જીવ પાસે માફી માંગવી અને દિલથી સૌને માફ કરી દેવા, મન એકદમ હળવું કરી દેવું. સ્ટેપ 3, ક્રમિક ત્યાગ. ધીરે ધીરે પહેલાં અન્ન, પછી પ્રવાહી અને છેલ્લે પાણીનો પણ ત્યાગ કરવો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, આંતરિક ધ્યાન. દુનિયાની બધી ચિંતાઓથી ધ્યાન હટાવીને માત્ર ને માત્ર પોતાના આત્મા પર ફોકસ કરવું. એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજવા જેવી છે. આ આત્મહત્યા નથી, પણ જીવનની સફરનું એક ગૌરવપૂર્ણ અને સન્માનજનક સમાપન છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એક બહુ જ ઊંડી વાત છે કે જેને જીવતા આવડી ગયું એને મરતા પણ આવડી ગયું. સમાધિ મરણ એ કોઈ અલગથી શીખવાની કળા નથી, પણ સારી રીતે જીવાયેલા જીવનનો જ એક કુદરતી અને સુંદર અંત છે, એક ઉત્સવ છે. જે વ્યક્તિ જીવનભર શાંતિ, અહિંસા અને સંતોષના પાઠ ભણે છે એને મૃત્યુની પરીક્ષામાં શાંતિ ભેટમાં મળે છે. તો ખરો સવાલ એ નથી કે આપણું મૃત્યુ કેવું થશે, ખરો સવાલ તો એ છે કે આપણું જીવન કેવું છે. કારણ કે પેલી અંતિમ યાત્રાની ટિકિટ કોઈ એક દિવસે નહીં, પણ આપણા રોજના વિચારો, શબ્દો અને કર્મોથી થોડી થોડી રોજ બુક થાય છે.